તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત। ખાસ ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ આંબાના પાકની। એમાં ખાસ કરીને અત્યારે હાઈ ટેમ્પરેચર જે આ 5મા મહિનામાં એક બાજુ હાઈ ટેમ્પરેચર અને કેરીની અંદર આપણે તોડ પણ ચાલુ છે અને સાથે સાથે અમુક કાચી કેરી હોય એનો તોડ હજી બાકી હોય, તો એના વિશેની ખાસ વાત કરવાની છે। વિડીયોમાં જે તમને હું બતાવું છું, કેરીની અંદર આવી રીતે આ સાંદો પડી અને આ કેરી ખરી જતી હોય છે। તમે જોઈ શકો છો, આ કેરી સારી છે, પણ આ શેના કારણે આવો સાંદો પડી જાય છે, કઈ રીતે આનું નિરાકરણ લેવું, શું કરવાથી આ રોગ અટકે, એની ખાસ આપણે આ વિડીયોમાં ખેડૂત મિત્રો વાત કરવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં અને ઓલના બટનને ગોઠવી દેજો। હવે ખાસ ખેડૂત મિત્રો અત્યારે વાત કરીએ તો આજે આ મહત્ત્વનું આંબાના પાકની અંદર અત્યારે ખાસ આ જ્યાં તમને વિડીયોમાં હું બતાવું છું, આવી રીતનો આ સાંદો પડી કેરીમાં અને કેરી ખરી જતી હોય છે। હવે આનું કારણ શું છે કે શેના કારણે આ રીતના સાંદા પડી જાય કેરીમાં અને કેરી ખરી જતી હોય છે, એમાં ખેડૂત મિત્રોને બાગાયતી પાકની અંદર ઘણો નુકસાન વેઠવું પડતું હોય છે। ઝાઝી કેરી ખરી જાય છે, કારણ કે મેં ખુદ મારા ફાર્મની અંદર જ્યારે આ નિરાકરણ કર્યું તો આવી ઝાઝી કેરી મને મળી આવી। એમાં ખાસ કરીને વધારે પૂરતી જે કેરી ખરવાનો પ્રશ્ન છે એ આવી સાંદાવાળી કેરી ખરવાનો પ્રશ્ન છે। આ ખાસ તમે વિડીયોમાં જોઈ શકો, હું તમને બતાવું છું। તો આના માટે ખેડૂત મિત્રો ખાસ બહુ નિરીક્ષણ કર્યું અને ઘણા ખરા એગ્રોવાળા પાસેથી આપણે મુલાકાત લેવડાવી અને આનું સંશોધન કરાવ્યું। પછી ખાસ કરીને આપણા જે જૂના ખેડૂત મિત્રો હતા એને પણ આપણે આ કેરી બતાવી કે ભાઈ આનું કારણ શું છે અને શેના કારણે આ કેરી આ રીતે આવો સાંદો પડી જાય અને આ રીતનો બગાડ આવે છે। તો ત્યારબાદ આપણે આ કેરીને આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી લેબમાં પણ મોકલેલી ચેકિંગ કરવા માટે કે ભાઈ આ કોઈ રોગ છે કે આની કોઈ દવા આવે અથવા તો શેના કારણે આ રીતનું થઈ જાય છે। તો એ લેબની અંદરથી પણ આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે સાહેબો છે બહુ સારા સાહેબો છે અને સારી એવી આપણે માહિતી આપી કે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો છેતરાય નહીં અને હેરાન ન થાય અને ખોટા ખર્ચા ન કરે, એવી પણ આપણે એને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા માહિતી આપેલ છે। તો હું તમને એની માહિતી આપું। ખાસ કરીને ખેડૂત મિત્રો, જે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આપણે કેરી લેબમાં મોકલી હતી કે આ શેના કારણે આવો સાંદો પડે ખરી જાય છે, એની માહિતી પણ આપણે વૈજ્ઞાનિકો દ્વારા મળી અને લેખિત પણ આપણે એ લોકોએ આપ્યું કે ભાઈ આ કોઈ ખેડૂત મિત્રોને વિડીયો બનાવીને એવું કહેજો કે ભાઈ આની કોઈ દવા આવતી નથી અને કોઈ પણ દવાનો ખર્ચો કોઈ એગ્રોવાળા કે અથવા તો કોઈ કંપની કહેતી હોય કે અમે આ સાંદો મટાડી દઈએ ને કેરી ખર્ચી બંધ કરી દઈએ, આવો બગાડ ન થાય, તો એવા કોઈની વાતોમાં આવવું નહીં અને કોઈ પણ દવાનો ઉપયોગ કરવો નહીં। કારણ કે જે આ સાંદો પડે છે, વૈજ્ઞાનિકોએ એવું કીધું કે જે આ સાંદો પડે છે એ ખાસ કરી અને જે અત્યારે હાઈ ટેમ્પરેચર 30 ઉપર ટેમ્પરેચર જાય એટલે આનો આ પ્રશ્ન કેરીની અંદર જે ઝાલરની આપણી કેરી હોય ને સાઈડની આંબાની આપણી ઝાલરો હોય સાઈડમાં, એને વધારે તડકો લાગતો હોય, જેના કારણે આ ટેમ્પરેચરના કારણે અત્યારે તો 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, એ ટેમ્પરેચરના કારણે આ ચાંદાનો પ્રશ્ન છે અને ટેમ્પરેચરનો લો કરવાની ખેડૂત મિત્રો કોશિશ કરો એટલે તમારો આ બગાડ ઓછો થઈ જાય। બાકી આ કોઈ રોગ નથી, આ કોઈ જીવાતનો પણ રોગ નથી। તો આમાં ખાસ કરીને ખેડૂત મિત્રોએ ધ્યાન આપવું બાગાયતી કરતાં, અને ખાસ કરીને એમાં આંબાના બગીચાના ખેડૂત જે છે એને ખાસ ધ્યાન આપવું કે આમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કરવો નહીં અને કોઈ પણની વાતોમાં આવવું નહીં, દવા છાંટવી નહીં, કારણ કે આ કોઈ રોગ નથી, આ હાઈ ટેમ્પરેચરના કારણે આવો સાંદો પડતો હોય છે અને પરિણામે કેરી ખરી જતી હોય છે। હવે એના માટે આપણે ઉપાયો પણ બતાવ્યા છે કે ભાઈ આને તો આ ટેમ્પરેચર લો કેવી રીતે કરવું, કારણ કે હાઈ ટેમ્પરેચર છે આપણા હાથની વાત તો કોઈ છે નહીં, કારણ કે તડકાનું પ્રમાણ વધારે થાય અને 30 ડિગ્રી ઉપર તાપમાન જાય તો અત્યારે તો 40 ડિગ્રી પૂગવા આવ્યું છે, તો એના કારણે આ પ્રશ્ન વધારે રહેતો હોય છે। તો એના માટે લો ટેમ્પરેચર કરવા માટે શું કરવું, તો એની પણ આપણે ખેડૂત મિત્રો માહિતી આપી દઉં કે એના માટે ખાસ કરી અને આપણા ફાર્મની અંદર કે આપણા બગીચા આંબાના બગીચાની અંદર જેમ બને એમ પિયત આપી અને જે આ હાઈ ટેમ્પરેચર છે એને લો કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને લો ટેમ્પરેચર થાય એટલે આ પ્રશ્ન ઓછો થઈ જાય। કારણ કે 30 ડિગ્રી છે તો 40 ડિગ્રી ટેમ્પરેચર છે, આપણે પિયત આપશું એટલે એમાં થોડો ઘણો 5-7% ફેર પડશે, 30 હશે તો 25 થઈ જાય, 40 હશે તો 35 થઈ જાય। આવી રીતે આ ટેમ્પરેચરને લો કરી અને આ રોગને આપણે આ ચાંદાના કેરીના મોઢા પાસે પડતા રોગને અટકાવી શકીએ અને નિયંત્રણમાં સારી રીતે લાવી શકીએ। પણ ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અત્યારે એનનો સમય હાલે છે, તો એનના સમયની અંદર
પાણીનો પણ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે ખાસ કરી, કારણ કે અત્યારે પાણી હવે પૂરા થવા આવ્યા અને ચોમાસું બેસવાની ટૂંક જ સમયમાં તૈયારીઓ છે, તો પાણી પણ હવે છે નહીં. તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું કે જો એની પાસે ટપક સુવિધા હોય તો ટપક દ્વારા એને આંબાને પાણી આપી દેવું, જેથી કરીને ટેમ્પરેચર હાઈ છે એ લો થઈ જાય અને જે આપણા મોઢાના ચાંદાનો પ્રશ્ન છે કેરીના એ ઓછો થઈ જાય અને આપણો બગાડ ઓછો થાય. એટલે આવી રીતે આપણે આ બધી માહિતી મળેલ હતી, એ આપણે કિસાન માહિતી ચેનલ દ્વારા ખેડૂત મિત્રોને જણાવેલી છે. તો ખાસ કરી અને ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવી કે આમાં કોઈ પણ જાતની દવા છાંટવી નહીં. આ રોગ એક કુદરતી છે અને ટેમ્પરેચર હાઈના કારણે આ રોગ આવેલો છે, તો આમાં કોઈ પણ જાતની દવા કામ આપશે નહીં, એટલે ખોટા ખર્ચા કંઈ કરવાની. એટલે ખાસ કરીને ટેમ્પરેચર લો કરવાની કોશિશ કરવી. જેટલું પાણી હોય, જેટલું તમારી બગીચામાં પીએચ થતું હોય એ પ્રમાણે અને વધારેમાં વધારે પીએચ 1 થી 2 આપી દો એક સાથે, તો ટેમ્પરેચર લો થઈ જાય અને આ ચાંદાનો કેરીમાં મોઢામાં પડતો ચાંદો જે છે એ દૂર થઈ જાય. એટલે આવી ખેડૂત મિત્રો માહિતી હતી કિસાન માહિતી ચેનલમાં. તો ખાસ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.